તો લાસ્ટ ટાઈમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણે આજે પેપર આપણું જે 7 છે એ 7 પર પાછા આવ્યા. આજે લાસ્ટ ટાઈમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન આર્થિક વિચારો આપણે જોતા હતા અને એમાં પણ ખાસ કરીને ગ્રીક પ્રાચીન આર્થિક વિચારોની આપણે ચર્ચા કરી ગયા અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્લેટો અને એરિસ્ટોટલ, બરાબર, આ જે બે વિચારકો છે એ બે વિચારકો ના જે વિચારો છે એ ખાસ કરીને આપણે આપણા સિલેબસમાં છે એટલે એની આપણે ચર્ચા કરી ગયા. અને એમાં પણ ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે એરિસ્ટોટલ ના જે લાસ્ટ વિચારો છે તે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ રાજ્યના ઉદ્ભવ વિશેના એમના વિચારો, કે ભાઈ માણસ એક સામાજિક પ્રાણી છે અને સાહજિક રીતે એ સામૂહિક જીવન ઈચ્છે છે. એમાંથી આપણે એમ કહીએ કે રાજ્યની ઉત્પત્તિ થાય છે અને એ રીતે કુટુંબ જેવા એક નાના એકમમાંથી રાજ્ય નો ઉદ્ભવ થાય છે એ આપણે જોઈ ગયા. પછી પ્રાકૃતિક અને કૃત્રિમ અર્થકારણ અંગેનો એમનો જે ભેદ છે તે આપણે જોઈ ગયા. પછી આપણે નાણું અને સંપત્તિ એના વિશેના એરિસ્ટોટલના વિચારોની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે એરિસ્ટોટલના મૂલ્ય અને ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે વિનિમય અંગેના એમના વિચારો, એમાં પણ ખાસ કરીને કૃત્રિમ વિનિમય અને કુદરતી વિનિમય મૂલ્યમાં આપણે જોયું તે પ્રમાણે કે ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય વિશેની જે લોકોની ખાસ કરીને એરિસ્ટોટલની જે સ્પષ્ટતા હતી એ આપણે એ પણ જોઈ ગયા. અને ત્યાર પછી વ્યાજ અંગેના એરિસ્ટોટલના વિચારો કે ભાઈ ખાસ કરીને વ્યાજ લેવું એ આપણે એમ કહીએ કે આ કુદરતી માર્ગ છે એવું એમણે એમના વિચારોમાં અભિવ્યક્ત કરેલું છે. અને છેલ્લે આપણે જોયું તે પ્રમાણે કે વિત્ત વ્યવસ્થા, કુદરતી વિત્ત વ્યવસ્થા અને કૃત્રિમ વિત્ત વ્યવસ્થા એની પણ એમણે આપણને સમજૂતી આપેલી છે. પછી એમણે ગુલામી પ્રથા, બરાબર, ગુલામી પ્રથા વિશે એવું માનતા હતા કે ભાઈ ગુલામો એ સમાજ માટે ખૂબ જરૂરી છે અને લાભપ્રદ પણ છે. એમણે ખાસ કરીને આપણે જોયેલું તે પ્રમાણે કે ભાઈ કુદરતી ગુલામો અને કૃત્રિમ ગુલામો, બરાબર, કાયદેસરના, સોરી, કુદરતી ગુલામો અને કાયદેસરના ગુલામો, એવા ગુલામોના બે વર્ગ પણ એમણે પાડેલા હતા. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને જે કુદરતી ગુલામો છે એ કેવા છે, ઉતરતી કક્ષાના છે, હલકી કક્ષાના છે, કે ઓછા ઉત્પાદક છે, ઓછા કાર્યક્ષમ છે. જ્યારે આપણે એમ કહીએ કે યુદ્ધમાં જીતેલા જે કાયદેસરના ગુલામો છે એ કેવા છે, તો કે ભાઈ એ કાયદેસરના જે ગુલામો છે એ વધારે સારા છે, વધારે કાર્યક્ષમ છે એવું એ લોકો કહેતા હતા. એટલે ખાસ કરીને એરિસ્ટોટલનું કહેવું એવું હતું. તો આપણે એરિસ્ટોટલે જે વિચારો આપેલા હતા, બરાબર, તો એની અસર
તત્કાલીન સમયમાં ઘણા બધા અન્ય જે દેશોના જે વિચારો પર હતી તેના પર પણ આપણને ખાસ વિચારો પર પડેલી જોવા મળે છે. ખાસ કરીને એમાં પણ રોમનો પર. બરાબર છે. રોમનોની જે આર્થિક વિચારધારા હતી એ રોમનોની જે વિચારધારા હતી એના પર પણ આપણે એમ કહીએ કે આ ગ્રીકોની અસર હતી. ખાસ કરીને પ્લેટો અને એરિસ્ટોટલની અસર આપણને પડેલી જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રોમ એ પણ યુરોપ ખંડનો જ એક દેશ છે. અને આમ તો રોમનોનું બહુ વધારે આપણે એમ કહીએ કે પ્રદાન આર્થિક વિચારોમાં કે અર્થશાસ્ત્રમાં નથી, પણ બહુ એનું ઓછું પ્રદાન છે આપણે એમ કહીએ તો. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રીકો ખાસ એવું માનતા હતા, ગ્રીક પ્રજા, કે ભાઈ સારું જો જીવન જીવવું હોય તો સારા જીવન માટે ખાસ તો સાહિત્યની જરૂર પડે, અલગ અલગ શાસ્ત્રોની જરૂર પડે, કલા કારીગરીની જરૂર પડે. અને આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ ગ્રીક સંસ્કૃતિ એ પ્રાચીનતમ સંસ્કૃતિ પૈકીની એક છે. અને એને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાહિત્ય છે, સ્થાપત્ય છે, કલા છે, એ વિશે આપણે એમ કહીએ કે ઘણા બધા વિચારો એ આપેલા આપણને જોવા મળે છે. ઘણા બધા સિદ્ધાંતો એ આપણને સ્થાપિત થયેલા જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ખાસ કરીને કે ગ્રીકો માં ખાસ જે વિચારકો છે તે મોટે ભાગે કેવા છે, તે કે જજ છે, ન્યાય શાસ્ત્રીઓ છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે ગ્રીકોની અસર આ રોમનનું જે ન્યાયશાસ્ત્ર છે એના પર ખૂબ ઊંડી પડેલી હતી. અને ગ્રીકોની જ અસર એ રોમન સંસ્કૃતિ પર, રોમન વિચારધારા પર આપણને ઊંડી પડેલી દેખાય છે. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે રોમનો જે છે એ રોમનો જે ગ્રીક સમાજ જે શાંતિથી સ્થિરતાપૂર્વકનો જેનો વિકાસ હતો, એની સમૃદ્ધિ હતી, એની જે સ્થાપત્ય છે, કળા છે, વૈદક છે, સાહિત્યો છે, એમાં જે કંઈ પણ પ્રગતિ હતી એનું અનુકરણ કરીને આપણે એમ કહીએ કે રોમનો પણ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા લાગેલા હતા. હવે સ્વાભાવિક છે કે રોમનો પર જો ગ્રીકોની અસર હોય તો રોમનોનો સામ્રાજ્યનો જેમ જેમ વિસ્તાર થાય તેમ તેમ સ્વાભાવિક છે કે પરોક્ષ રીતે ગ્રીક જે સમાજના વિચારો છે તેનો પણ પ્રસાર રોમનો થ્રુ એ થાય. એટલે આપણે એમ કહીએ કે રોમનો ખાસ કરીને જે સામ્રાજ્ય વિસ્તારમાં માનતા હતા એને લીધે લોકો યુદ્ધમાં ખાસ કરીને પ્રવીણભાઈના યુદ્ધમાં સારા યોદ્ધાઓ તરીકે લોકો સાબિત થયા. ઘણો બધો સામ્રાજ્ય વિસ્તાર કર્યો, સાથે સાથે આપણે એમ કહીએ કે યુદ્ધનું કલા જે કૌશલ્ય હતું એમાં એ લોકોએ સારી નામના મેળવી. એ જ રીતે જે કંઈ પણ નિયમો હતા તે વખતના કાયદાઓ હતા તેમાં એ લોકો રોમનો એ ખૂબ આપણે એમ કહીએ કે કુશળ બનવા માંડ્યા. એટલે મેં કીધું ને કે ભાઈ રોમન જે આર્થિક
વિચારો છે તે આપણે કહીએ કે તે પણ આપણને શુદ્ધ અર્થશાસ્ત્રના એક ભાગ તરીકે વિચાર નથી, પણ આપણે એમ કહીએ ને કે એ યુદ્ધ કલા, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર એના એક અલગ એક એમાં સમાવિષ્ટ વિચારો છે. આપણને કોઈ સિદ્ધાંતો સીધા અર્થશાસ્ત્રમાં સીધા લાગુ પાડી શકાય એવા સિદ્ધાંતો એ લોકો નથી આપ્યા, પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે જે વિચારો એમણે આપેલા છે તે કેવા છે, અન્ય જ્ઞાનની શાખાના છે, એમાંથી આપણે અલગ તારવી શકીએ એને. કે ખાસ કરીને આપણે કહીએ છીએ તે પ્રમાણે મેં કીધું તેમ કે રોમનના જે આર્થિક વિચારો છે એ મેં કીધું તેમ કે મુખ્ય જે ન્યાયાધીશો હતા, ન્યાયશાસ્ત્રીઓ હતા, કાયદાના જે હોશિયાર વ્યક્તિ વિદ્વાનો હતા, અને જે કંઈ પણ રોમના જે તત્વચિંતકો હતા એમના લખાણોમાંથી આપણને આર્થિક વિચારો પરોક્ષ રીતે પ્રાપ્ત થાય છે. જે આપણે એમ કહીએ ને કે રોમન વિચારકો જે હતા, જે ન્યાયશાસ્ત્રીઓ હતા, એમના જે પ્રાકૃતિક કાયદાઓ હતા તે કેવા હતા, ખૂબ ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, બુદ્ધિગમ્ય હતા, તર્કબદ્ધ હતા. તેમના જે કંઈ પણ આપણે એમ કહીએ કે મિલકત અને કરાર પરના જે કંઈ પણ વિચારો હતા, હવે વિચાર કરો તમે કે રોમન સામ્રાજ્ય એટલે 476 પહેલા, એટલે લગભગ આપણે એમ કહીએ કે 5મી સદી ની પહેલાનો સમયગાળો આખો રોમન સામ્રાજ્ય. એટલે 476 રોમન સામ્રાજ્યનો અંત થયો. એટલે વિચાર કરો કે 476 વર્ષ પહેલાના જે વિચારો જે છે સમયગાળો યુરોપમાં ખાસ કરીને, એ લગભગ આપણે એમ કહીએ કે 5મી સદીના પ્રારંભથી માંડીને આખો વિચાર એ સમયગાળો આપણે એમ કહીએ કે રોમન વિચારકોનો અથવા તો રોમન સામ્રાજ્યનો સમયગાળો હતા. હવે તમે વિચાર કરો કે 5મી સદીમાં અત્યારે આપણને નવું નહીં લાગે, મિલકત અને કરાર પરના આર્થિક વિચારો. જો આપણે એમ કહીએ ને કે પેલામાં આપણે જોયું તે પ્રમાણે કે પ્લેટો અને એરિસ્ટોટલ એ બંનેના મત જુદા હતા. એક આપણને એવું કહે છે કે ભાઈ ખાનગી મિલકત રાખી શકાય એવી હોવી જોઈએ, અને બીજા ગ્રીક વિચારક એવું કહે છે કે મિલકત સામૂહિક હોવી જોઈએ, એટલે કે એક સામ્યવાદમાં માને છે. અને એક બીજી રીતે આપણે એમ કહીએ કે ખાનગી મિલકત રાખવાની ફેવરમાં હતા. તો મેં કીધું તેમ કે ગ્રીકોની અસર આ લોકો પર, રોમનો પર બહુ પડેલી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે 5મી સદીમાં મિલકત, ખાનગી મિલકત રાખવાનો અધિકાર હોવો જોઈએ. ખાનગી મિલકતની લેવેચ કરી શકાતી હોવી જોઈએ, એના પર કરારો કરી શકાતા હોવી જોઈએ. પછી સમાજના એક અભિન્ન અંગ એવા એક એકમ તરીકે વ્યક્તિને ગણીને એના હક વિશેના વિચારો, કારણ કે આ ન્યાયશાસ્ત્રીઓ હતા, કાયદાશાસ્ત્રીઓ હતા, મોટાભાગના જે રોમન વિચારકો, આર્થિક વિચારકો હતા, તે કે એ લોકોએ વ્યક્તિ સમાજનું એક મુખ્ય અભિન્ન અંગ છે અને એને અમુક ચોક્કસ હક મળવા જોઈએ, એ બાબત અંગેના એમના વિચારો હતા. બીજું આપણે એમ કહીએ કે ભાઈ આ ની સાથે જ આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યક્તિ, સમાજનો કોઈ પણ વ્યક્તિ ખાનગી માલિકી ધરાવી શકતો હોવો જોઈએ, મિલકતની સ્વતંત્રતાથી એ માલિકી હક ભોગવી શકતો હોવો જોઈએ. અને મિલકતનો આપણે એમ કહીએ કે સ્વતંત્રતાપૂર્વક મુક્ત રીતે એ ઉપયોગ પણ કરી શકે એવા મુક્ત વિચારો એ રોમન વિચારકોના હતા.
જે આ રોમન વિચારકો હતા કે જે ન્યાયશાસ્ત્રીઓ હતા કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના ઉપયોગના તરફેણ કરનારા હતા. વિનિમયના માધ્યમ તરીકે આપણે એમ કહીએ કે નાણું ઉપયોગમાં લેવાવું જોઈએ એવું એ લોકોનું માનવું હતું ખાસ કરીને. શરૂઆતના ગાળામાં એટલે આપણે રોમન સામ્રાજ્યની સ્થાપના થઈ અને પછી આપણે એમ કહીએ કે જે પ્રારંભિક સમયગાળો હતો તેના પ્રારંભિક સમયગાળામાં આપણે જાણીએ તે પ્રમાણે કે વ્યાજ લેવું ખરાબ માનવામાં આવતું હતું રોમન સામ્રાજ્યમાં. એના પર સરકાર દ્વારા પ્રતિબંધ પણ હતો. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવેલો અને વ્યાજના દરો મેક્સિમમ 4 થી 8 એ પછીથી આવે છે મુદ્દામાં ચર્ચા કરવાનું. ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજના દરો થોડા ઊંચા લેવાતા હતા પણ તો બી પછી આપણે એમ કહીએ પછીના વર્ષોમાં આપણે એમ કહીએ કે વ્યાજના દર પરનો જે પ્રતિબિંબ હતું પ્રતિબંધ હતો તે ઉઠાવી લેવામાં આવેલો. હવે આપણે પરીક્ષામાં ઘણી વખત આપણને એવું પૂછે કે ભાઈ રોમન જે આર્થિક વિચારકો છે એમના નામ લખો, તો તમને આપણે બતાવેલા છે તે તમારે નામ લખવા પડે. ન્યાયશાસ્ત્રીઓ હતા, જો મોટાભાગના કેવા હતા મેં કીધું તેમ જજ અને કાયદા ઘડનાર વ્યક્તિઓ હતા. રોમન આર્થિક વિચારકોમાં જે ન્યાયશાસ્ત્રીઓ સમાવિષ્ટ હતા એનું જે નામ આપણે એમ કહીએ પ્રમુખ જેને મુખ્ય છે તે એક તો સિસેરો છે, સિનેકા છે, માર્ક્સ છે, ઓરિસ્લિયસ છે, એપિકાટસ. આ પ્રમુખ જેને આપણે આર્થિક વિચારો, કારણ કે સિસેરોના વિચારો પરથી એડમ સ્મિથે શ્રમ વિભાજનનો ખ્યાલ લીધેલો છે. કારણ કે એડમ સ્મિથ તો 18મી સદીમાં 1776 એટલે આપણે એમ કહીએ કે 18મી સદીનો ઉત્તરાર્ધ અને આ બધા વિચારકો 5મી સદીના. તો આપણે એમ કહીએ કે 5મી સદીમાં સિસેરો જે છે એમણે શ્રમ વિભાજન અંગેના વિચારો આપેલા હતા અને એડમ સ્મિથે આપણે એમ કહીએ કે એનો ઉપયોગ સંપત્તિનું જે શાસ્ત્ર છે એમાં એણે કરેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વિચારકો છે તેને આપણે રોમન આર્થિક વિચારો, એટલે પરીક્ષામાં વળી કોઈક વખત પૂછે 2 માર્કનો કે ભાઈ રોમન આર્થિક વિચારકો ના નામ લખો કોઈ પણ 4, તો તમને યાદ હોવા જોઈએ. સિસેરો, સિનેકા, માર્ક્સ, ઓરિલિયસ, એપિકેટસ. હવે આ જે વિચારકો હતા તે કેવા હતા કે ભાઈ મોજ શોખની જે વસ્તુઓ છે તે, સુખ સગવડની વૈભવી જે વસ્તુઓ છે તે, અને જે સંપત્તિ છે સંપત્તિનું એકત્રીકરણ, સંપત્તિ માટેની જે આપણે એમ કહીએ લાલસા છે કે ભૂખ છે તેના વિરોધમાં વિચારો વ્યક્ત કરતા હતા. તો અહીંયા આપણે જો એટલે એડમ સ્મિથ થી આખું અલગ વિચારધારા છે. આ પેપર એવું છે કે તમારે સતત તુલનાત્મક વિચારો ને ધ્યાનમાં રાખવાના છે. એટલે અહીંયા આપણે જોઈએ કે સંપત્તિની લાલસાના વિરોધી હતા. અહીંયા આપણે ગ્રીકો સાથે બી તુલના કરવાની છે કે ગ્રીક વિચારધારાની અસર આના પર પડેલી છે, પણ પાછા એ લોકો ગ્રીકોથી અલગ પણ પડતા હતા કે ભાઈ સંપત્તિ રાખી શકે એવું પ્લેટો કહેતા હતા, પણ એ સંપત્તિનો ઉપયોગ જાહેરમાં થવો જોઈએ એવું પ્લેટો કહેતા હતા ગ્રીક વિચારક. ત્યારે અહીંયા લોકો કહેતા હતા કે ભાઈ આવી જે સંપત્તિ છે એની લાલસા માણસે રાખવી જોઈએ નહીં. ખાનગી મિલકત રાખવી જોઈએ, પણ અતિશય સંપત્તિ નું એકત્રીકરણ કે સંચયીકરણ એ એનાથી વિરોધી વિચારો વ્યક્ત હતા લોકોના. બીજું આપણે એમ કહીએ કે રોમનો કેવું હતા, સિમ્પલ હતા, વિચારોમાં સરળ હતા અને મોટે ભાગે આપણે એમ કહીએ કે પ્રકૃતિ તરફ ના વિચારો વ્યક્ત કરતા હતા. એટલે
આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિવાદ, ફ્રાન્સનો જે નિસર્ગવાદ કે પ્રકૃતિવાદ ના જે વિચારકો છે તેના વિચારો કંઈક અંશે આ રોમનો પરથી પણ આવેલા હોય એવું આપણને દેખાય આવે છે અહીંયા કે પ્રકૃતિ તરફ પુનઃ જવામાં એ લોકો માનતા હતા. એટલે નેચરને બહુ પસંદ કરતા હતા, કુદરતને બહુ પસંદ કરતા હતા. મેં કીધું તેમ કે સ્ટાર્ટિંગમાં વ્યાજ લેવું એ ખરેખર બહુ પાપી કામ કહેવાતું હતું. વ્યાજ લેવું સર અવાજ નથી આવતો. અવાજ સંભળાય છે? હા સર સંભળાય છે. તો આપણે મેં કીધું તેમ કે ભાઈ સંપત્તિનો રોમનો ખાસ કરીને સંપત્તિની જે લાલસા હતી એના વિરોધી હતા અને સંપત્તિની વિરુદ્ધમાં ખાસ કરીને એ લોકો જે વિચારો વ્યક્ત કરતા હતા એ રીતના હતા કે ભાઈ સંપત્તિની જે લાલસા છે એ લાલસા દરેક પાપોનું મૂળ છે. બાળકો મોબાઈલ પરથી ચાલુ કર્યું છે, અવાજ સંભળાય છે? અવાજ સંભળાય છે બાળકો? હા સર સંભળાય છે. ઓકે, તો આપણે કીધું તે પ્રમાણે કે
ખાસ કરીને જે રોમન વિચારકો હતા એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકો એવું કહેતા હતા કે કોઈ પણ જો પાપનું મૂળ હોય તો એ આપણે એમ કહીએ કે દુન્યવી ચીજોમાં અથવા તો આપણે એમ કહીએ કે ખાસ કરીને જે સંપત્તિની જે લાલસા છે એમાં રહેલું છે. એટલે ધનની જે લાલસા છે એ ખરેખર સર્વ પાપનું મૂળ છે. અને સાચું સુખ આપણે એમ કહીએ કે આ ભૌતિક જગતની જે ચીજો છે તેમાં નહીં, પરંતુ ખાસ કરીને જે ઈચ્છાઓ છે અને આપણી જે વાસનાઓ છે, વાસનાઓ પર જે જીત, જેને આપણે આપણા હિન્દુ આર્થિક વિચારોમાં પણ આ વસ્તુ આવે છે. પછી આવી જે ઈચ્છાઓ છે અને વાસનાઓ છે એના પર સાચું સુખ, એના પર જીત મેળવવામાં સમાયેલું છે. એટલે તમે વિચાર કરો કે આ રીતના રોમન વિચાર હતા એટલે એ લોકો સ્વાભાવિક છે કે સંપત્તિ અથવા તો અર્થતંત્રમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધારવામાં કે સંપત્તિની વહેંચણી સુધારવામાં આ લોકોના વિચારો બહુ કામ લાગે એવા તત્કાલીન સમયમાં નહીં હતા. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકો ખાસ કરીને ખેતીને પ્રતિષ્ઠિત વ્યવસાય તરીકે માનતા હતા. કૃષિ એક અગત્યનો વ્યવસાય છે અને સમગ્ર સમાજનો, રોમન સમાજનો મૂલાધાર છે એ કૃષિ છે. બીજું આપણે એમ કહી શકીએ કે રોમનો એ કર્મશીલ પ્રજા હતી, એટલે કર્મમાં ભારે વિશ્વાસ હતો એ લોકો. અને ખાસ કરીને એમણે મેં કીધું તેમ કે કાનૂન અને રાજકારણને લગતી જે કંઈ પણ સંસ્થાઓ છે, વિચારો છે, એને સવિશેષ આપણે એમ કહીએ કે એમણે પ્રકાશિત દર્શિત કરેલા છે. આપણે એમ કહીએ કે જે આર્થિક વિચારો છે એ ખરેખર એ લોકોએ રાજકીય દ્રષ્ટિકોણથી તપાસેલા છે એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહીએ કે એમના જે પ્રમુખ આર્થિક વિચારો છે એને જો આપણે સરળતા ખાતર જે રીતે આપણે ગ્રીક સામ્રાજ્યમાં, ગ્રીક વિચારકોમાં જે રીતે અલગ અલગ મુદ્દાઓ આપીને આપણે જે સમજૂતી આપેલી હતી તે રીતે અહીંયા પણ આપણે એને પાડી શકીએ કે દાખલા તરીકે રોમનોના કૃષિ અંગેના વિચારો. તો આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ રોમનો કૃષિને એક પ્રતિષ્ઠિત વ્યવસાય તરીકે માનતા હતા, સમાજનો એક મૂળ વ્યવસાય તરીકે ખેતીને માનતા હતા અને એમના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. પણ આપણે અહીંયા કહીએ કે ગ્રીકોથી એ લોકો થોડાક અલગ એ રીતે પડે છે કે ગ્રીક વિચારકો એવું માનતા હતા કે કૃષિનું એકમ બહુ મોટું હોવું જોઈએ અને ગુલામોનો ઉપયોગ કરી અને કૃષિનો વિસ્તાર કરવો જોઈએ એવું એ લોકોનું માનવું હતું. જ્યારે રોમનોનું માનવું એના કરતા ઉલટું હતું કે રોમનો મોટે ભાગે નાના પાયાની જે ખેતી છે તેની હિમાયત કરતા હતા. અને જે આપણે એમ કહીએ કે ગુલામોનો ઉપયોગ ખેતી ક્ષેત્રમાં જે રીતે ગ્રીકો કરવા ઈચ્છતા હતા એવો એ લોકો ગુલામોનો ઉપયોગ કરવા ઈચ્છતા નહીં હતા. એ લોકોના વિચારો આપણે જોઈએ તો ઘણી વખત આપણને ઘણી બુક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એ લોકો 150 એકર 150 એકરની જે ઓલિવ ઓઇલ કહીએ ને આપણે, ઓલિવ ઓઇલ જેમાંથી તેલ નીકળે, જે રીતે આપણે સિંગ તેલ છે, એરંડિયાનું તેલ છે,
મવડાનું તેલ છે. તે રીતે આપણે એમ કહીએ ઓલિવ ઓઇલ, એ ઓલિવનું જે વૃક્ષ છે એ વૃક્ષની જે 150 એકરની જે વાડી છે એને એક આદર્શ એકમ તરીકે ગણતા હતા. અને બીજું એક આદર્શ એકમ તરીકે 62 એકરની દ્રાક્ષની ખેતી, કે ભાઈ 62 એકરની અંદર જે દ્રાક્ષની આપણે ખેતી કરવામાં આવે તો તે તેમના મતે આદર્શ કૃષિ એકમ ગણાતું. અને આપણે જાણીએ તે પ્રમાણે કે ભાઈ રોમનો પ્રકૃતિ તરફ જવામાં માનતા હતા, કુદરત તરફ જવામાં માનતા હતા. એટલે આપણે એમ કહીએ કે અનાજનું ઉત્પાદન, પછી અલગ અલગ પ્રકારના જે વૃક્ષો છે એ વૃક્ષ ઉછેરને ઉત્તેજન એ લોકોનું મુખ્ય વલણ હતું. કારણ કે પ્રકૃતિ તરફ જવા માટે એ લોકો બહુ પ્રોત્સાહિત હતા. તે સમયે તમે વિચાર કરો કે રોમનોએ 5મી સદીની અંદર ખાસ કરીને ગ્રામ્ય જે જીવન છે અને ગામડાનું જે અર્થકારણ છે એ અર્થકારણ અંગેના ઘણા પુસ્તકો તે વખતે એ લોકોએ લખેલા હતા 5મી સદીમાં, જેને આપણે અર્ધ ટેકનિકલ પુસ્તકો કહી શકીએ એવા પુસ્તકો એમણે તે વખતે લખેલા હતા. બીજું આપણે એમ કહીએ કે એ લોકોના મૂલ્ય અંગેના વિચારો. મૂલ્ય એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની જે કિંમત નક્કી કરવા અંગેના જે વિચારો છે, કિંમત નિર્ધારણ, જેને આપણે મૂલ્ય નિર્ધારણ કહીએ છીએ. કે મોટે ભાગે રોમનો એવું માનતા હતા કે કોઈ પણ વસ્તુની કિંમત જે જનમાનસ છે, સર્વસામાન્ય લોકો છે, એ સર્વસામાન્ય લોકોના સ્વીકાર્યતા પર આધારિત હોવી જોઈએ. એટલે બધા જ આપણે એમ કહીએ કે વેચનાર અને ખરીદનાર પરસ્પરને ગ્રાહી હોય એવી વસ્તુની કિંમત નક્કી થતી હોવી જોઈએ. એટલે આપણે એમ કહીએ કે કોઈ એક વ્યક્તિ ના દૃષ્ટિગુણ કે એની જે માંગ છે એના આધારે નહીં, પરંતુ વસ્તુનું મૂલ્ય જે માંગ છે અને પુરવઠો છે. જો શબ્દ વિચાર કરો કે 1890માં માર્શલે આપણે બંને પરિબળોનો ઉપયોગ કર્યો મૂલ્ય નિર્ધારણમાં, તો આ રોમનોએ તો 400 આપણે 450 એટલે કે 5મી સદીમાં આપણને આ વિચાર આપેલો છે કે કોઈ વ્યક્તિના દૃષ્ટિગુણ કે લગાવને કે માંગને આધારે નહીં, પરંતુ માંગ અને પુરવઠાના આધારે આ બંને પરિબળોથી મૂલ્ય નક્કી થવું જોઈએ, કિંમત નક્કી થવું જોઈએ. ત્યાર પછી એમણે જસ્ટ પ્રાઇઝ ને બીજો કયો વિચાર આપ્યો? ત્યાર પછી એમણે કિંમત અંગેનો જસ્ટ પ્રાઇઝ, જેને આપણે વ્યાજબી કિંમત કહીએ છીએ, જેને આપણે ન્યાયી કિંમત કહીએ છીએ, ન્યાયી ભાવો કહીએ છીએ, તેની વિભાવનાનો સ્વીકાર કર્યો. એટલે આપણે એમ કહી શકીએ કે શુદ્ધ આર્થિક વિચારો એ લોકોએ આપેલા નથી, રાજકીય વિચારોના પરિપ્રેક્ષ્યમાં આપેલા આ આર્થિક વિચારો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એ લોકોએ ઇનડાયરેક્ટલી લગાવ શબ્દ વાપરેલો છે માંગ માટે. વસ્તુની માંગ માટે એ લોકો વસ્તુનો લગાવ, લગાવ મીન્સ કે માન. પછીથી આપણે ધીરે ધીરે અર્થશાસ્ત્રનો વિચાર વિકાસ થવો માંડ્યો, એ રીતે પછી આપણે શબ્દ એનો સૈદ્ધાંતિક શબ્દ મૂકવા માંડ્યા માંગ. પણ આ લોકોએ આપણે એમ કહીએ કે માંગ ની જગ્યાએ લગાવ શબ્દનો ઉપયોગ કરેલો છે. હમણે માંગ અને દૃષ્ટિગુણ, સંતોષ જેવા ખ્યાલોનો મૂલ્ય નિર્ધારણમાં, કિંમત નક્કી કરવામાં ફાળો હોય છે એ બાબતનો એ લોકોએ સ્વીકાર કરેલો છે. ત્રીજા જે વિચાર છે તે નાણું અને વ્યાજ અંગેના વિચારો. રોમનોના જે નાણાં અંગેના અને વ્યાજ અંગેના વિચારોમાં ખાસ કરીને આપણે જોઈએ તો રોમન સંસ્કૃતિમાં પ્રારંભિક તબક્કામાં આપણે એમ કહીએ કે શાટા પદ્ધતિ હતી, વસ્તુ વિનિમય પ્રથા હતી. પછી ધીરે ધીરે
ધાતુના સિક્કાઓનો ઉપયોગ થવા માંડ્યો અને દ્વિધાતુ ધોરણ એટલે કે બે ધાતુઓનો ઉપયોગ કરીને જે સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા તે વખતે બે ધાતુમાં ખાસ કરીને ચાંદી અને બ્રોન્ઝ આ બે ધાતુઓનો ઉપયોગ સિક્કાઓ છાપવા માટે થતો હતો અને ચાંદી અને બ્રોન્ઝના જે સિક્કાઓ હતા તે વખતે વિનિમયમાં ચલણ તરીકે સ્વીકારાયા. રોમનો એવું ખાસ માનતા હતા, રોમન આર્થિક વિચારકો જે છે તે રોમન ન્યાયશાસ્ત્રીઓ છે તે કે જો નાણાંનું પરિમાણ વધે, જો વિચાર કરો પછી ફિશરે 1911માં સિદ્ધાંત આપ્યો નાણાં પરિમાણનો કે ચલણના આ લોકોએ રોમન સામ્રાજ્યમાં 5મી સદીમાં વિચાર આપ્યો કે ભાઈ ચલણના વધેલા પરિમાણને કારણે શબ્દ બરાબર સમજ્યો કારણ કે આ ઇતિહાસનું પેપર છે એટલે આપણે શબ્દોમાં બદલાવ લાવી નહીં શકીએ. એમના જે શબ્દ છે તેને આપણે સીધા જ ઉપયોગમાં લાવવું પડે કારણ કે આ ઇતિહાસનું પેપર છે. ઇતિહાસની સાથે છેડછાડ નહીં થાય આપણે. તો આપણે એમ કહીએ કે એ લોકોએ એવું કીધેલું તે વખતે કે ચલણના વધેલા પરિમાણને કારણે અર્થતંત્રમાં, સમાજમાં ફાઇનાન્શિયલી ક્રાઇસિસ, જેને આપણે વિત્તીય કટોકટી કહીએ છીએ, એ વિત્તીય કટોકટી ઉદ્ભવે છે. પછીથી આપણે એમ કહીએ ને કે નાણાં પરિમાણનો સિદ્ધાંત આવ્યો અને આપણે ભણવાનો છે આપણા એસવાયમાં જ છે સિલેબસમાં, એ પછીથી ભણીશું. પણ આના બીજ જો તમે આર્થિક વિચારોના બીજ આપણને રોમન સામ્રાજ્ય વખતના અંદર રોપાયા હોય એવું આપણને સ્પષ્ટપણે લાગે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજમાં કારણ કે નાણું આવે એટલે વ્યાજ આવે એટલે આપણે એમ કહીએ કે વ્યાજ લેવું. સ્ટાર્ટિંગમાં આપણે કહેતા હતા કે અમુક જે વિચારકો છે રોમન વિચારકો એ લોકો વ્યાજના બહુ હિમાયતી હતા નહીં એટલે વ્યાજ લેવું એ ખૂન કરતા પણ વધારે પાપ છે એવું માનતા હતા. પણ પછીથી ધીરે ધીરે આપણે એમ કહીએ કે જેમ સમય રોમન સામ્રાજ્યમાં પસાર થતો ગયો તેમ તેમ વ્યાજ દર એટલે કે વ્યાજ મૂડી ઉપર લેવામાં આવતું હતું અને જે નિર્ધારિત થતો જે વ્યાજનો દર હતો તે મૂડીના રિસ્ક પર આધારિત હતો. જો તો મૂડી જે આપનાર વ્યક્તિ છે એ કેટલું જોખમ ઉઠાવે છે એની સામે એને પરત કેટલી મૂડી પ્રાપ્ત થશે. જોખમ જેમ ઓછું તેમ વ્યાજનો દર ઓછો. જોખમ જેટલું વધારે તેટલું આપણે એમ કહીએ કે વ્યાજનો દર વધારે. એટલે આપણે એમ કહીએ કે વ્યાજના દરનું નિર્ધારણ એ જોખમ પર આધારિત હતું. પણ અતિશય ઊંચો વ્યાજનો દર લેવામાં આવતો તો એ ટીકાપાત્ર બનતો. બહુ વધારે પડતો ઊંચો વ્યાજનો દર લેવાતો નહીં. રોમના જે નગરો હતા એમાં ખાસ કરીને વ્યાજનો દર મેં આગળ પણ આપણે ઉલ્લેખ કર્યો તે પ્રમાણે કે સરેરાશ 4 થી 8% જેવો વ્યાજનો દર નગરમાં, જેને આપણે સિટી વિસ્તાર કહીએ, શહેરી વિસ્તાર, એમાં લેવાતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજનો દર એ કમ્પેરેટિવલી ઊંચો લેવાતો હતો. ઓકે, ત્યાર પછી આપણે રોમન વિચારકોમાં આગળનો વિચાર છે વ્યાપાર નિયંત્રણો. વ્યાપાર નિયંત્રણો એટલે ખાસ કરીને અત્યારે જો આપણે વાત કરીએ તો સરકાર જે આર્થિક નીતિ અપનાવે છે તે વખતમાં કયા નિયંત્રણો હતા 5મી સદીમાં રોમન સામ્રાજ્યમાં? તો કે ભાઈ જ્યાં એવું લાગે કે હવે પરિસ્થિતિ વણસેલી છે, અનિવાર્ય સંજોગ છે, ત્યાં આપણે એમ કહીએ કે રાજ્ય હસ્તક્ષેપ કરતી હતી. અન્યથા આપણે એમ કહીએ કે રાજ્યનો હસ્તક્ષેપ બહુ ઓછો હતો. અમુક જ બાબતોમાં જેને આપણે એમ કહીએ કે અમુક જ્યાં રાજ્યને એવું લાગે, રાજાને એવું લાગે કે ભાઈ આમાં હવે ઇન્ટરફિયર થવા જેવું છે, હસ્તક્ષેપ કરવા જેવો છે, ત્યાં જ કરતા હતા અમુક વિશિષ્ટ સંજોગોમાં.
દાખલા તરીકે આપણે રોમન સમાજમાં, રોમન નગરોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં જયારે વસ્તુ કૃત્રિમ રીતે બહુ ઊંચે લઈ જવામાં આવતા હોય ત્યારે પછી આપણે એમ કહીએ કે વેપારીઓ અનાજનો સંગ્રહ કરે ત્યારે સંગ્રહખોરી ને એવું લાગે કે ભાઈ કોઈક વેપારી બહુ મોટા માત્રામાં કે મોટા જથ્થામાં આપણે એમ કહીએ કે અનાજની સંગ્રહખોરી કરે છે તો એના પર દંડ પણ લેવાતો. એના માટેના સ્પેશિયલ અધિકારીઓ પણ નિમાતા તપાસ માટે. અને જો આપણને તે વખતે એવું લાગે રાજાને, કારણ કે રાજાશાહી જતી વિશ્વમાં તે વખતે દરેક જગ્યાએ, એટલે આપણે એમ કહી શકીએ કે સરકાર એટલે તે વખતની સરકાર એટલે રાજા. તો રાજાને એવું લાગે કે ભાઈ આ એક જાતનું આપણે એમ કહીએ કે અન્ન સંગ્રહનું કૌભાંડ છે, તો તે આખો જથ્થો, સમગ્ર અન્નનો જથ્થો જે સ્ટોક છે તે આપણે એમ કહીએ કે રાજા પોતાના તાબામાં લેતો હતો એટલે જપ્ત કરી લેતા હતા. બીજું આપણે એમ કહીએ કે રોમના નગરોમાંથી તે વખતે જે મૂલ્યવાન ધાતુઓ છે એ ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ હતો. એટલે ચાંદી છે, સોનું છે, બ્રોન્જ છે, આવી જે ધાતુઓ છે એની નિકાસ કરી શકાતી હતી. એટલે રોમમાંથી એ બહાર જાય નહીં એવો પ્રતિબંધ હતો. તે વખતે તમે વિચાર કરો કે જે શાહુકારો હતા, શાહુકારો એટલે શું કે જે ધીરધારનો ધંધો કરતા હતા, જે નાણાંના ધીરધારનો ધંધો કરતા હતા, એવા લોકોને મદદરૂપ થાય એટલા માટે જાહેર બેંકો ની સ્થાપના ના પણ આ રોમન વિચારકો હિમાયતી હતા. અને તે વખતે જાહેર બેંકો, વિચાર કરો 5મી સદીમાં અત્યારની જે આપણે બેંકો કહીએ છીએ, કદાચ તે વખતે અત્યારે આટલા આધુનિક બેંકો નહીં હતી, પણ આપણે એમ કહીએ કે આ પ્રકારની વિચાર પ્રણાલી તે સમયમાં હતી 5મી સદીમાં, કે ભાઈ આવા જે ખેતી છે કે ખેડૂતો છે કે આવો વેપાર કરનાર વ્યક્તિઓ છે, એને જ્યારે પણ આ રીતે વિત્તીય સહાયની જરૂર પડે તો આવા જે શાહુકારો છે તે સહાય પૂરી પાડતા હતા. એ લોકોને સહાય થવા માટે આવી જાહેર બેંકો ની સ્થાપના એ લોકો વિચારતા હતા. અને એ લોકોના રોમન વિચારકોના શ્રમ વિભાજન વિશેના જે વિચારો મેં કીધું તેમ કે સિસેરો કે જેણે શ્રમ વિભાજનનો વિચાર આપેલો હતો, અને એમણે તે વખતે કીધેલું કે દરેક પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિ છે એમાં શ્રમ વિભાજનને લીધે આર્થિક ઉત્પાદન, આર્થિક રીતે લાભ એ વધુ થતો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે પછીથી એનો સ્વીકાર મેં કીધું તેમ કે એડમ સ્મિથે કર્યો કે સંપત્તિ વૃદ્ધિનું જે અગત્યનું કારક પરિબળ છે અર્થતંત્રનું, રાષ્ટ્રનું, એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ છે, એવું એડમ સ્મિથે કોની પાસેથી સ્વીકાર્યું? કે ભાઈ રોમન વિચારક સિસેરો પાસેથી સ્વીકાર્યું કે દેશની સમૃદ્ધિમાં, સંપત્તિમાં અનેક ગણો વધારો શ્રમ વિભાજન જો અપનાવવામાં આવે તો જ થાય, એવું પછીથી આપણે આ સિસેરો ના વિચારો પરથી એડમ સ્મિથે લીધેલું હોય એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. અને છેલ્લો જે લોકોનો વિચાર હતો રોમન વિચારકોનો, એ ખાસ કરીને ખાનગી મિલકત અને ખાનગી મિલકત અંગેના કરારો અંગેનો. તો કે ભાઈ રોમનો બહુ સ્પષ્ટ હતા, કારણ કે મેં કીધું તેમ કે કાનૂનના વિદ્વાનો હતા, ન્યાયશાસ્ત્રીઓ હતા. એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને વ્યક્તિ ખાનગી અસ્કયામત, ખાનગી સંપત્તિ કે ખાનગી મિલકત રાખી શકે, પોતાનું મનગમતા વ્યક્તિને મિલકતનું વેચાણ કરી શકે, અને
એવી જે આપણે એમ કહીએ ને કે એવી જોગવાઈ જ આખી ન્યાય પ્રણાલીમાં જ હતી. પોતાની મિલકત છે તે વારસામાં આપી શકે, સાથે સાથે આપણે એમ કહીએ કે મિલકતનું હસ્તાંતરણ પણ કરી શકે. તો આપણે એમ કહીએ કે આધુનિક જે કેપિટલિઝમ, જેને આપણે આધુનિક મૂડીવાદ કહીએ છીએ, એ મૂડીવાદનો પાયો આપણને આ વિચારોમાં જોવા મળે છે. એટલે મૂડીવાદી જે આર્થિક પદ્ધતિ છે વિકસિત દેશોમાં, આપણે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, આવા બધા દેશોમાં જે આપણે આર્થિક પદ્ધતિ, આર્થિક વ્યવસ્થા, જે મૂડીવાદી આર્થિક વિચારધારા જે પ્રવર્તે છે, એના મૂળ આપણને આ રોમન સામ્રાજ્યમાં જોવા મળે છે. કારણ કે ખાનગી મિલકત ના રક્ષણ માટેના કાયદાઓ તે વખતે આ રોમન વિચારકોએ ઘડેલા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે આ વિચારકોનું ઘણું બધું પ્રદાન ખાસ કરીને ખાનગી મિલકત અને કરાર અંગે છે. તો બાળકો હવે અહીંયાથી આપણે અટકીએ, કારણ કે છે ને ટીવાય વાળા બાળકો રાહ જોઈ છે, અને આપણે છે ને આપણે 2:15 નો પીરિયડ છે, પાછા ભેગા થઈશું, બરાબર ને? આપણે 2:15 પાછા ભેગા થઈએ. હા સર. ઓકે, તો અહીંયાથી આપણે મીટિંગ પૂરી કરીએ. 2:15 પાછા ભેગા થઈશું, બરાબર? હા સર. હા ચાલો હેતલબેન, વૈશાલી.